ત્યારે એ સદભાગ્ય ક્યારે થાય કે આપણા હૃદયની અંદર શુદ્ધ પ્રેમ અને સેવા ભાવ જાગે, ત્યારે એ અંગ સંગ પ્રાપ્ત થાય છે. જેમ રામાયણની અંદર મહાન મોટું પાત્ર હોય તો હનુમાનજી મહારાજ છે. કેવડી સેવા કરી, કેવડી સેવા કરી, અને સેવા કરી અને ભગવાનના કૃપાપાત્ર બન્યા. જ્યાંથી આ ભગવાનનું મળવું થયું, ભગવાન રામનું મળવું થયું, તે ઠેઠ સુધી સેવા જ બજાવી, સેવા જ બજાવી. સેવા યોગ એ પણ ભાગશાળીને જ પ્રાપ્ત થાય છે, ભાગશાળીને પ્રાપ્ત થાય છે. રાઘવ લ્યો કોઈ માધવ લ્યો, એમ વેચે છે વ્રજની નાર વાલો.